નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે કોર્પોરેશનમાં સૌથી મલાઈદાર ખાતું કયું, તો સૌથી પહેલા લોકો એક જ નામ બોલશે, ટાઉન પ્લાનિંગ, ટીપીઓ। ટીપીઓ પર સૌ કોઈની નજર હોય છે અને આ વાતને સાર્થક પણ કરી દીધી છે। રાજકોટ અગ્નિકાંડ બાદ જે ટીપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, મનસુખ સોરઠિયા તેમની ઓફિસને આજે ખોલતા તેમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું છે। કહેવાય છે કે મનસુખની ઓફિસમાં ખજાનો મળી આવ્યો છે। મનસુખ સોરઠિયા પર અગાઉ પણ આવકથી વધુ સંપત્તિના આરોપ છે। રાજકોટ અગ્નિકાંડમાં જે રીતે લોકોના મોત થયા હતા અને ત્યારબાદ જે એસઆઈટી બનાવવામાં આવી હતી, એસઆઈટીએ તે સમયના ટીપીઓ મનસુખ સોરઠિયાને પણ પૂછતાછ માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની પણ તપાસ શરૂ કરી દીધી હતી। એસીબીએ તો તેમની પર આવકથી વધુ સંપત્તિનો મામલો દર્જ કર્યો હતો અને હવે જ્યારે તેમની ઓફિસનું લોકર ખોલવામાં આવ્યું છે તો તેમાં 5 કરોડ રૂપિયા રોકડા અને સોનું પણ મોટી સંખ્યામાં મળી આવ્યું છે। રાજકોટના ટીપીઓ પાસે આટલી બધી સંપત્તિ મળ્યા બાદ એક વાત તો ચોક્કસ થઈ ગઈ છે કે લોકો ટાઉન પ્લાનિંગને લઈને જે વિચાર રાખે છે, જે વાત કરે છે, એ વાત લગભગ સાચી ઠરી રહી છે। આવી જ રીતે જો સમગ્ર રાજ્યના ટીપીઓની તપાસ કરવામાં આવે તો આનાથી પણ મોટું કાળું નાણું બહાર આવી શકે છે અને એવા કનેક્શનો બહાર આવી શકે છે જે તમે વિચાર્યું પણ નહીં હોય। વાત વડોદરાની કરીએ તો વડોદરાના ટીપીઓ વિશે પણ લોકો એવી જ વાત કરે છે કે કોઈક મલાઈદાર શાખા હોય તો તે ટાઉન પ્લાનિંગ શાખા છે। હવે વડોદરાના જે ટીપીઓ છે તેમની પણ જો તપાસ થાય, સુરતના ટીપીઓની પણ તપાસ થાય, અમદાવાદના ટીપીઓની પણ તપાસ થાય તો ઘણું બધું આવું બહાર આવી શકે છે, એવી લોકો અત્યારથી જ ચર્ચા શરૂ કરી દીધી છે।